સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે મુખ્ય માર્ગ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં ધોધમાર વરસાદનો દોર સતત જારી છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વ્યાપક પ્રમાણમાં પાણીનો ભરાવો થયો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સીધી અસર થઈ છે. બીજી બાજુ ભારે વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉધના નવસારી મુખ્ય રોડના દ્રશ્યો છે, જ્યાં રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાંડેસરા ભેસ્તાન રોડ પર પણ આ જ પરિસ્થિતિ છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ જતા રસ્તાનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓછી વિઝિબિલિટી અને હવામાન વિભાગની ચેતવણી છે કે મુસળધાર વરસાદ વરસી શકે છે અને વરસાદ અવિરત ચાલુ છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને ચારે તરફ ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.